અને નજર કરીશું ન્યૂઝ ફટાફટ પર। આજે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ધોધમાર। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે એનડીઆરએફની ટીમ તૈનાત। હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદના એંધાણ। આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી। 1 જૂનથી 3 જુલાઈ સુધી સરેરાશ કરતાં 7% વધુ વરસાદ નોંધાયો। અત્યાર સુધીમાં 144 mm વરસાદ નોંધાયો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકાઓમાં વરસ્યો વરસાદ। સૌથી વધુ મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। સાબરકાંઠાના ઈડરમાં 3.5 ઇંચ અને પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ। વિજાપુર અને માણસામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। પાટણ શહેરમાં ધોધમાર વરસાદ। શહેરના માર્ગો પર ફરી વળ્યા પાણી। ભારે વરસાદને કારણે વાહન ચાલકો અટવાયા। ભરૂચમાં ફરી છવાયો વરસાદી માહોલ। 1 દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર। ખેતી માટે અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ। સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે વરસાદ। 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ। કામરે 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ। મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી। અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકો મુકાયા મુશ્કેલીમાં। અંડરબ્રિજમાં 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને હાલાકી। અને અહીંના દડી સર્કલ, થોડ રોડ, જકાતનાકા, માર્કેટયાર્ડ રોડ વિસ્તારમાં દર વર્ષે ભરાય છે પાણી। સાબરકાંઠા પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર। અહીંના કાંકરોલ, બેરણા, આક્યોલ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। ઈડર, પ્રાંતિજ, વડાલી અને તલોદ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ। વલસાડમાં અવિરત વરસાદને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। કપરાડા તાલુકામાં ઝરણા અને ધોધ ફરી જીવંત થયા। અહીંના સિલધા ગામના માવલી ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી મનાય છે। ધોધમાર વરસાદને પગલે જંગલ વિસ્તારના સુંદર દ્રશ્યો સર્જાયા। જૂનાગઢના ઘેડ પંથકમાં પૂરથી ખેડૂતોને મોટું નુકસાન। ઓઝત નદીનો પાળો તૂટી જતા બામણસા ગામમાં જમીનનું મોટા પાયે ધોવાણ। 1,36,00,000ના ખર્ચે બનાવાયેલો 160 મીટરનો પાળો તૂટતા 5 ગામને અસર પહોંચી। તાત્કાલિક ધોરણે સમસ્યાનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ। પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ। 25 જેટલા ગામના ખેડૂતોને પહોંચી અસર। રાતિયા ગામની હજારો વીઘા જમીન પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ। ઓઝત, ભાદર, મીણસાર ગામના પાણી રાતિયા ગામના ખેતરમાંથી સમુદ્રમાં જતા હોવાનો ખેડૂતોનો આરોપ। અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર। સૂકી જોવા મળતી નદી ભારે વરસાદ બાદ 2 કાંઠે વહી રહી છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની આવક। રાજસ્થાનમાં પણ વરસાદથી વાત્રક નદી જીવંત થઈ। રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમ ઓવરફ્લો। ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં 575 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો। ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં ધોરાજીથી લઈ પોરબંદર સુધીના ભાદર કાંઠાના ગામોને સાવચેત કરાયા। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત। 6,392 ક્યુસેક પાણીની આવક થતાં ઉકાઈ ડેમની સપાટી 306.33 ફૂટ પહોંચી। ડેમમાંથી હાઇડ્રો મારફતે કેનાલમાં છોડાઈ રહ્યું છે 800 ક્યુસેક પાણી। જૂનાગઢમાં ગિરનારના જંગલોમાં ભારે વરસાદ। વન્યજીવો પણ શહેરો તરફ વળ્યા છે। દામોદર કુંડ બાદ નરસિંહ મહેતા સરોવરમાં મગર આવી ચડ્યો। સરોવરમાં મગર આવી ચડતા લોકોમાં ભય ફેલાયો। વડોદરામાં ભારે વરસાદથી માધવપુર ગામમાં પાણી ભરાયા। ભાતીગઢ મેળાનું ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું। મેળાના મેદાનમાં 8 ફૂટ પાણી ભરાતા મંદિરો પરિસરની અંદર પાણી ઘૂસી ગયા। નવનિર્મિત રૂક્ષ્મણી કોરિડોર પણ પાણીમાં ગરકાવ થયો। વરસાદી પાણીને કારણે હાલ ગ્રામજનોને હાલાકી।
બનાસકાંઠાના લાખણી પંથકમાં આકાશી આફત 11 ઇંચ વરસાદથી સ્થિતિ બની કફોડી ખેતરોમાં ભરાયા 10 ફૂટ પાણી વાડ અને ઢાળિયા તૂટતા ખેતરોમાં પાણી ભરાયા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો મગફળી અને બાજરીનો પાક ધોવાઈ ગયો અરવલ્લીના મેઘરજ તાલુકામાં ખેતરો પાણીથી તરબોળ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી અહીંના શણગાલ નજીકથી પસાર થતી માઝૂમ નદીમાં પણ નવા નીર આવ્યા વાવ કંપા રેલ્લાવાડા કુણોલ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી નવસારી જિલ્લામાં વરસાદ સર્જ્યું જાનમાલનું નુકસાન ચોમાસા દરમિયાન નવસારીમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ બિલીમોરા શહેરમાં ડ્રેનેજમાં તણાતા બાળકીનું મૃત્યુ તો વિજલપુરમાં એક બાળક ખાડામાં પડતા મોતને ભેટ્યો બે તરફ ઘરની દિવાલ તૂટતા એક દંપતીનું મૃત્યુ નવસારીમાં ભારે પવન સાથે વરસાદથી બાગાયતી પાકને નુકસાન કેરી અને ચીકુના બગીચાને વ્યાપક નુકસાન થયું ભારે પવનને કારણે 1000થી વધુ આંબા અને ચીકુના વૃક્ષ પડી ગયા ખેડૂતો સરકાર પાસે સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પહેલો જ વરસાદ મુસીબત બન્યો બનાસકાંઠાના લાખણીમાં એક જ દિવસમાં અંદાજે 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેડૂતોને હવે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તૈયાર થયેલા બાજરી મગફળીના પાક અને ઘાસચારામાં થયું નુકસાન ખેડૂતોએ તંત્ર પાસેથી સહાયની કરી માંગ